તો આપ ત્યાં પણ ધર્મશાળામાં અને ધાર્મિક સ્થળોમાં આપ ઉતરી શકો છો. તો આપણો જે રહેવાની જગ્યા છે એ ગોકુળમાં જ આપણે રાખી છે, એટલે આપણે મથુરાથી ગોકુળ તરફ પ્રયાણ કરી રહ્યા છીએ. આપ જોઈ શકો છો ગોકુળ 5 કિલોમીટરના અંતરે આવેલું છે. અહીંયા ગોકુળ બેરેજ આવી ગયું છે, જે યમુના નદી પર બનાવવામાં આવેલું છે. તો અહીંયા યમુના નદી ઉપરથી આપણે પસાર થઈ રહ્યા છીએ. બોલીએ યમુના મહારાણીજી કી જય, બોલીએ યમુના મૈયા કી જય. તો યમુનાજીનો પ્રવાહ આપ જોઈ શકો છો. અહીંયા આપણે મથુરાથી ગોકુળ તરફ જવાના માર્ગમાં જે યમુના નદી આવે છે તેના પરથી પસાર થઈ રહ્યા છીએ. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય. તો મિત્રો, મનમાં એક આનંદ, ઉમંગ અને ઉત્સાહ છવાઈ જાય છે કે જ્યારે આપણે મથુરા નગરીથી ગોકુળ તરફ પ્રયાણ કરીએ છીએ ત્યારે યમુના નદી એ આપણને ભગવાન કૃષ્ણના બાળપણની યાદ અપાવે છે કે જ્યારે વાસુદેવ કૃષ્ણને ગોકુળ મૂકવા આવ્યા હતા ત્યારે તેમણે પણ યમુના નદી પસાર કરી હતી. યમુનાજીએ ભગવાન કૃષ્ણના ચરણ પખાળવા માટે ખૂબ પ્રયત્ન કરીને ભગવાનના ચરણ પખાળ્યા. મિત્રો, આપણે આવી ગયા છીએ નંદ મહેલમાં, જ્યાં ભગવાન કૃષ્ણનું બાળપણ વીત્યું હતું. અહીંયા આપ ડાબી બાજુ પૂતના મોક્ષ પણ જોઈ શકો છો. તો આ છે નંદરાજાનું ઘર, નંદરાજાનો મહેલ, જ્યાં વાસુદેવજી ભગવાન કૃષ્ણને મૂકી આવ્યા હતા. નંદ મહેલ, કૃષ્ણ બલરામ મંદિર પણ આ મહેલમાં આવેલું છે. તો આ ભાવથી તેમના દર્શન કરજો. તો અહીંયા આપણે નંદ મહેલના આપને દર્શન કરાવીએ. મિત્રો, ત્યારબાદ પૂતના મોક્ષના દર્શન કરીએ. પૂતનાજીને અહીંયા જ ભગવાને મોક્ષ આપેલું હતું. અને ત્યારબાદ બલદેવજીનું જન્મસ્થાન એટલે પ્રાચીન શ્રી દાવબાબા મંદિરના પણ આપણે અહીંયા દર્શન કરીએ, જે બાજુમાં જ આવેલું છે. તો આપણે અહીંયા ભાવથી ભગવાનના મોટા ભાઈ એવા બલરામજીના દર્શન કરીએ. અહીંયા બલરામજીના દર્શન કર્યા બાદ આપણે આવી ગયા છીએ અહીંયા ઠકરાણી ઘાટ ઉપર, જ્યાં યમુના નદી વહી રહી છે. અહીંયા મહાપ્રભુજીની બેઠક છે અને એવું કહેવામાં આવે છે કે અહીંયા મહાપ્રભુજી વલ્ભાચાર્યજીએ યમુનાષ્ટકની સ્થાપના કરી હતી. તો એ સ્થળ છે આ. તો અહીંયા ઘણા બધા મંદિરો આવેલા છે. અહીંયા ગુસાઈજીનું મંદિર છે, વલ્ભાચાર્યજીનું મંદિર છે અને મહાપ્રભુજીની બેઠક છે અહીંયા. તો આપ અહીંયા યમુનાજીના દર્શન કરી શકો છો. યમુનાજી અહીંયા વહી રહ્યા છે. આ યમુના કિનારે જ યમુનાષ્ટકમનું નિર્માણ થયું હોય તેવી માન્યતા છે. આ ગોકુલ બેરેજ